લાખાવાલાજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ એમનું પોતાનું વ્યક્તિગત સ્ટેટમેન્ટ છે। લાખાવાલાજી નથી પાર્ટીના પ્રદેશ પ્રમુખ કે નથી પ્રદેશના પ્રવક્તા કે નથી વડોદરા શહેર ભારતીય જનતાના પ્રમુખ। વ્યવસ્થાના ભાગરૂપે લાખાવાલાજી આમના ચૂંટણી સમિતિના વડોદરા શહેરના અધ્યક્ષ છે, ત્યારે એમને જે મીડિયાને બાઇટ આપી છે એ એમનું વ્યક્તિગત મત છે। આની જોડે પાર્ટીનો કોઈ સંબંધ નથી કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ આખા ગુજરાતમાં 7,000થી પણ વધારે યુવાઓને, મહિલાઓને, યુવતીઓને ઉમેદવારી કરવાની તક આપી છે। ભારતીય જનતા પાર્ટી જ્યારે આખા વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને તેમાં કરોડોની સંખ્યામાં જ્યારે કાર્યકર્તાઓ છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં પણ 1,500થી વધારે કાર્યકર્તાઓએ ઉમેદવારી નોંધાઈ હતી। વ્યવસ્થાના ભાગરૂપે પાર્ટીએ એમાંથી 73 લોકોને જ્યારે ઉમેદવારી કરવાની તક આપી છે અને કોઈનાય મનમાં 1% રંજ નથી